નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અમદાવાદ શાખામાંથી હું મિતેશ એમ સોલંકી આજના લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જેવી રીતે મેં અગાઉ વાત કરેલી કે દર અઠવાડિયે હું તમને એક કરંટનું પરીક્ષાલક્ષી લેક્ચર આપીશ. આજે આપણે મે મહિનાના ચોથા અઠવાડિયામાં બનેલી કેટલીક ઘટનાઓ જે છે તેના કરંટ અફેર્સની વાત કરશું. તો શરૂ કરીએ આપણે આજનું લેક્ચર. વાત કરીએ આપણે પહેલાં ઓપન સ્કાઈઝ સંધિની. આ ઓપન સ્કાય સંધિ જે છે, તો પહેલો પ્રશ્ન તો એ બને કે ઓપન સ્કાય ટ્રીટી અથવા તો સંધિ કયા વર્ષમાં થઈ હતી? તો એ હતું વર્ષ 2002. આ સંધિ જે છે ઓપન સ્કાય, તેમાં કુલ કેટલા સભ્ય દેશો છે એવો જો કદાચ પ્રશ્ન પૂછે તો તે છે 34 સભ્ય દેશો છે. અને આ સંધિની વિશેષતા, આમ તો તેના નામ ઉપરથી જ તમને કદાચ ખ્યાલ આવી જશે, ઓપન સ્કાય ઉપરથી, પણ સંધિની વિશેષતા શું છે તો કે જે સભ્ય દેશો છે આ સંધિમાં, તે દેશો એકબીજાની સીમામાં હવાઈ નિરીક્ષણ કરી શકે છે. હવે તમને થશે કે કેવી રીતે અને શા માટે? તો શા માટેનો જવાબ એવો છે કે જે સભ્ય દેશો છે તે લોકો એકબીજા સાથે જે સૈન્ય સંબંધો ધરાવતા હોય છે તે સંબંધોમાં એક પારદર્શિતા જળવાઈ રહે તેના માટે આ એક પ્રકારની મંજૂરી આપવામાં આવેલી હોય છે. પરંતુ આ સંધિની ચર્ચા આપણે આજે શું કામ કરી રહ્યા છીએ? આજે આ મે મહિનાના ચોથા અઠવાડિયામાં કેમ આ સંધિ આપણે યાદ કરવી પડી? તો તેનું કારણ એવું છે મિત્રો કે તાજેતરમાં અમેરિકા જે છે તે આ સંધિમાંથી નીકળી ગયું છે, અથવા તો તેણે પોતાનું નામ જે છે તે ખેંચી લીધું છે. અને આ નામ પાછું ખેંચી લેવા પાછળનું કારણ અમેરિકાએ એવું આપ્યું છે કે રશિયા જે છે તે આ સંધિની કેટલીક શરતોની શું કહેવાય કે પાલન કરતું નથી, અથવા તો સંધિની કેટલીક શરતોનો ભંગ કરી રહ્યું છે. અને આમ તમે જાણો છો કે વર્ષોથી રશિયા અને અમેરિકા જે છે એની વચ્ચે એક પ્રકારની જે શું કહેવાય કે સ્પર્ધા સતત ચાલતી આવી છે. તો આ કારણ સબબ અમેરિકાએ પોતાનું નામ જે છે તે હટાવી લીધું છે. હવે પ્રશ્ન આપણા માટે એવો બને કે શું ભારતને બીજા કોઈ દેશ સાથે ઓપન સ્કાય ટ્રીટી છે? તો એનો જવાબ છે હા. ભારતને આ પ્રકારનો સંબંધ જાપાન સાથે છે, અને તે બહુ જૂનો સંબંધ નથી. વર્ષ 2017માં ભારત અને જાપાન વચ્ચે પણ આ પ્રકારની એક ઓપન સ્કાય ટ્રીટી કરવામાં આવી છે. તો આ વાત થઈ ઓપન સ્કાયની. બીજી વાત કરીએ આપણે ખુડોલ અભિયાનની. નામ થોડું તમને વિચિત્ર લાગશે. ખુડોલ એ કોઈનું એક્રોનિમ એટલે કે શોર્ટ નેમ નથી. હવે આ એક પ્રકારનું અભિયાન છે. તો આ અભિયાનની શરૂઆત જે છે તે ક્યાં થઈ? તો યાદ રાખજો મિત્રો, ખુડોલ અભિયાન મણિપુર રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પણ આ જે એકચ્યુઅલમાં અભિયાનની શરૂઆત કરનાર છે તે રાજ્ય સરકાર નથી, તે એક એનજીઓ છે. અને આ પરીક્ષાલક્ષી પ્રશ્ન છે મિત્રો કે ખુડોલ અભિયાન કયા એનજીઓ દ્વારા શરૂ કરવામાં આવ્યું? તો તેનો જવાબ છે યા ઓલ. આ નામ બહુ સરસ મજાનું છે, યાદ રહી જાય એવું નામ છે, માટે યાદ રાખજો યા ઓલ. હવે આ ખુડોલ અભિયાનનો હેતુ શું છે? શા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું? આ બહુ યુનિક એમ છે, અને આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. COVID-19 જે તાજેતરમાં તમને ખ્યાલ છે કે ચારે તરફ દુનિયામાં એક રીતે બધાને હેરાન કરી રહ્યો છે, તો એ COVID-19 સામેની આ લડાઈ માટે શરૂ કરવામાં આવેલું અભિયાન છે. પણ આ અભિયાનના હેતુઓ અહીંથી પૂછી શકે છે. COVID-19 અંતર્ગત એવી ઘણી બધી સમાજની એવી નાની નાની બાબતો છે જે આપણા ધ્યાનમાં નથી આવતી, જેમ કે LGBTQ સમુદાય છે, દૈનિક મજૂર જે છૂટક રોજગારી અથવા તો જે છૂટક મજૂરી કરતા હોય છે, અને જે એડ્સથી પીડિત લોકો છે, એવા લોકોને સ્વચ્છ આહાર, પોષણયુક્ત આહાર, એમને સ્વચ્છતા કેમ જાળવવી અને એમના આરોગ્યની ચિંતા કરતું આ એક અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તો આ તમે જુઓ, સમાજનો એવો ભાગ છે કે જે પણ COVID-19થી હેરાન થઈ રહ્યો છે, પણ આ પર્ટિક્યુલર વર્ગ માટે કોઈ ખાસ પગલાઓ લેવામાં આવ્યા હોય એવું આપણને ક્યાંય દેખાતું નથી. તો યા ઓલ એનજીઓએ આ વર્ગને ધ્યાનમાં રાખીને આ અભિયાન શરૂ કરેલું છે. હવે અહીંથી એક બીજો પ્રશ્ન પણ બને. LGBTQ આમ તો ઘણા સમયથી ચર્ચામાં છે, ઘણા બધા વિદ્યાર્થીઓને કદાચ તેનું ફૂલ ફોર્મ આવડતું હશે, પણ છતાં પણ આપ એકવાર નોટ કરી લો. આ LGBTQનું ફૂલ ફોર્મ એ છે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ એન્ડ ટ્રાન્સજેન્ડર ક્વીર. તો આ LGBTQનું ઘણીવાર ફૂલ ફોર્મ પણ તમને પૂછી શકે છે, માટે આ એક વાત નોટ કરવી. આગળ વધીએ. રમતગમતને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો. હવે આ થોડાક નવીન સમાચાર છે. સ્પોર્ટ્સને આપણે ઇન્ડસ્ટ્રીનો સ્ટેટસ આપેલું છે. તો કયા રાજ્ય દ્વારા રમતગમતને ઉદ્યોગનો દરજ્જો આપવામાં આવ્યો એવો એક પ્રશ્ન વર્ગ 3માં બને છે. તો એ રાજ્ય છે મિઝોરમ.
હવે મિઝોરમ છે ને બીજું ઘણી બધી રીતે પ્રખ્યાત છે અને ઘણી બધી બાબતો માટે પ્રખ્યાત છે, પણ જો રમતગમતના ક્ષેત્રે આપણે વાત કરીએ તો મિઝોરમ જે છે તે મોટાભાગે ફૂટબોલના ખેલાડીઓ માટે ખૂબ જાણીતું છે. તમે નહીં માની શકો એટલી સંખ્યામાં ફૂટબોલના ખેલાડીઓ જે છે તે મિઝોરમ રાજ્યએ ભારતને આપેલા છે. અને તમને ખ્યાલ છે કે ફૂટબોલની રમત જે છે તે ક્લબ દ્વારા રમાતી હોય છે અને મિઝોરમના કેટલા બધા ખેલાડી ભારતની જુદી જુદી ક્લબમાં ફૂટબોલના સારામાં સારા ખેલાડી તરીકે આજે રમી રહ્યા છે. પરંતુ એવું નથી કે માત્ર ફૂટબોલના જ ખેલાડી આ રાજ્યએ આપ્યા હોય. ફૂટબોલ સિવાય હોકી અને વેઇટ લિફ્ટિંગના ખેલાડીઓ પણ મિઝોરમે આપણને ખૂબ આપેલા છે. આ પ્રશ્ન પ્રમાણમાં અત્યારે સહેલો દેખાઈ રહ્યો છે, પણ આ જ બાબતને હવે આપણે થોડી અઘરી કરી રહ્યા છે કે જો મિઝોરમમાંથી આપણે ખેલાડીઓની વાત કરતા હોય તો આપણે કેટલીક રમતો વિશે પણ જાણવું પડે. તો મિઝોરમની કઈ એવી જાણીતી રમતો છે જે આપણને ખ્યાલ નથી? તો આ 3 રમતના નામ આપ 100% નોટ કરી લેજો. કાલછેત કાલ, ઇનસુક નાવરા અને ઇનાર પથાઈ. હવે આમાં થાય શું કે આ 3 નામ બહુ વિચિત્ર છે. આવું જ કોઈ એક ચોથું નામ જે આપણા ગુજરાતીઓ માટે થોડું પ્રમાણમાં વિચિત્ર હોય એ મૂકી દે અને પ્રશ્ન બનાવી દે કે આમાંથી મિઝોરમની કઈ જાણીતી રમત નથી. તો 4માંથી 3 નામ તમને ખબર હોવા જોઈએ: કાલછેત કાલ, ઇનસુક નાવરા અને ઇનાર પથાઈ. તો આ 3 રમતો એ મિઝોરમની સ્થાનિક રમતો છે અને તે ખૂબ જ પ્રખ્યાત રમતો છે. બીજા એક સમાચાર છે, L7 શ્રેણીના વાહનો માટે BS6 નિયમો જાહેર કરવામાં આવ્યા. BS6 તમને ખબર છે, ભારત સ્ટાન્ડર્ડ 6. આ એક ઈંધણનું જેને કહેવાય કે એ સર્ટિફિકેશન છે. તો કયા મંત્રાલય દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા? તો એ પ્રશ્ન બહુ સહેલો છે, કેમ કે ઈંધણ સંબંધિત છે એટલે આપણે કહી શકીએ માર્ગ અને વાહન વ્યવહાર મંત્રાલય. હવે આ નિયમો જે નવા જાહેર કરવામાં આવ્યા BS6ના, તો એના લીધે ભારતમાં કોને પ્રોત્સાહન મળશે? આ નિયમોથી શું થશે? તો એને લીધે ક્વોડ્રીસાયકલ્સના ઉત્પાદનને પ્રોત્સાહન મળશે. હવે સીધી વસ્તુ છે કે તમારા મનમાં પહેલો જ પ્રશ્ન આવે કે સર આ ક્વોડ્રીસાયકલ્સ એટલે શું? તો આ ટર્મ જ તમને સમજાઈ જશે. શબ્દ ક્વોડ્રી એટલે 4 અને સાયકલ એટલે જે દોડી શકે તેવું વાહન. તો ક્વોડ્રીસાયકલ્સ એટલે શું? તો આ પણ એક પ્રશ્ન બની શકે છે. તમે ધ્યાનથી સ્લાઇડને જોશો તો ક્વોડ્રીસાયકલ્સ એટલે એવું વાહન જેનું કદ 3 પૈડાના વાહન જેટલું હોય, પરંતુ તેમાં 4 પૈડા ફિટ કરવામાં આવ્યા. જેમ કે તમે છોટા હાથીને ઉદાહરણ તરીકે લઈ શકો છો. એ રિક્ષાના કદનું જ વાહન છે, પરંતુ એમાં પૈડા 4 હોય છે. તો એવા વાહન કે જેનું કદ 3 પૈડાના વાહન જેટલું હોય, પરંતુ તેમાં 4 પૈડા જો ફિટ કરવામાં આવે તો તેને ક્વોડ્રીસાયકલ્સ કહે છે. બીજો એક પ્રશ્ન એ બને કે આપણે ટાઇટલ આપેલું છે L7 શ્રેણીના વાહનો. તો આ L7 એટલે શું? તો L7 એટલે શું એ પણ નોટ કરી લેજો. 4 પૈડાનું એવું વાહન જેનું વજન 400 કિલોગ્રામથી વધુ હોય. તો 400 કિલોથી વધુ વજન ધરાવતા 4 પૈડાના વાહનને આપણે શું કહેશું? L7 શ્રેણીનું વાહન કહેવામાં આવે છે. તો ઘણીવાર આવા શબ્દો કે આવી એની મર્યાદાઓ પૂછી નાખે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી એક બાબત છે, ચંબા ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હવે ચંબા નામ સાંભળીને તમને ઓપ્શનમાં ચંબલ આપે તો હા નહીં પાડી દેવાની. તો પહેલાં તો જોઈ લઈએ કે ભાઈ ચંબા ટનલ જે છે તે કઈ યોજના અંતર્ગત બનાવવામાં આવી. તો આ યોજનાનું નામ ખાસ યાદ રાખજો, ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજના. તો આ પરિયોજના અંતર્ગત આ ટનલ બનાવવામાં આવે છે. હવે ટનલ છે તો કયા 4 સ્થળને આ ટનલ જોડશે? તો એ મુખ્યત્વે છે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી. તમને ખ્યાલ છે ભારતના આ 4 જાણીતા ચારધામ છે અને એમને જોડવા માટે બનાવવામાં આવેલી આ એક ટનલ છે. તો આ ચંબા ટનલનું ઉદ્ઘાટન થયું. હવે એક્ઝેક્ટ પ્રશ્ન પૂછવો હોય તો એવું બની શકે કે ભાઈ આ ચંબા ટનલ ક્યાં આવેલી છે? તો યાદ રાખજો, ગામ પૂછે તો ચંબા પોતે, બરાબર, જિલ્લો પૂછે તો ટેહરી ગઢવાલ, અને જો રાજ્ય પૂછે તો તે છે ઉત્તરાખંડ. તો આપણને કોઈ પણ સ્થાન પૂછે કે સ્થળ પૂછે, આપણી પાસે 3 નામ હોવા જોઈએ: ગામના, જિલ્લાના અને રાજ્યના. બીજું એક અઘરો પ્રશ્ન બનાવવો હોય તો ઘણીવાર આવું પૂછાતું નથી સામાન્ય રીતે, પણ છતાંય જો એવો પ્રશ્ન પૂછે કે આ ચંબા ટનલ કેટલામાં ક્રમના નેશનલ હાઈવે પર બનાવવામાં આવી છે, તો એ નેશનલ હાઈવે નંબર પણ તમે નોટ કરી લેજો. એ છે 94th, એટલે કે 94મો રાષ્ટ્રીય ધોરીમાર્ગ. તો આ ચંબા ટનલ સંબંધિત કેટલીક માહિતી પૂછી શકાય તેવી છે. હવે ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલાડીઓના ખાતામાં ભારત સરકારે રકમ જમા કરી. તો ભાઈ કોના દ્વારા આ રકમ જમા કરવામાં આવી? તો એ ઓથોરિટીનું નામ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તમને ખબર છે રમતગમતના ક્ષેત્ર માટે આ ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલી એક સંસ્થા છે. તો કેટલી રકમ જમા કરવામાં આવી? તો ખેલાડીઓના ખાતામાં
30,000 રૂપિયા જે છે તે જમા કરવામાં આવ્યા છે. અને અંદાજે કેટલા ખેલાડીઓના ખાતામાં? તો 2,794 ખેલાડીઓ જે છે તેમના ખાતામાં 30,000 રૂપિયા જમા કરવામાં આવેલા છે. હવે આ જે ખેલો ઇન્ડિયા આપણી જે યોજના છે એ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હતી એવો પ્રશ્ન જો બને તો એ છે યુવા અને રમતગમત મંત્રાલય. પ્રમાણમાં સહેલું છે, રમતગમત સંબંધિત છે એટલે જવાબ આપણને આવડી જશે. અને આ યોજના અંતર્ગત એવી જોગવાઈ છે કે ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત 8 વર્ષ સુધી દર વર્ષે ખેલાડીઓના પ્રોત્સાહન માટે 5 લાખ રૂપિયા સુધીની મદદ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તો જ્યારે તમે યોજનાઓ તૈયાર કરતા હો તો ઘણીવાર આ પ્રકારની તેની એક વિશેષ જોગવાઈ પૂછી લેતા હોય છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ખેલો ઇન્ડિયામાં શું લાભ આપવામાં આવે છે. હવે આવે છે વિશ્વ ભૂખમરા દિવસ, જેને આપણે કહીએ છીએ ગ્લોબલ હંગર ડે. તો શું છે આ? તો કઈ તારીખે ઉજવવામાં આવ્યો? તો એ પ્રશ્નનો જવાબ તો બહુ સરળ છે, 28 મે. હવે વિશ્વ ભૂખમરા દિવસ અંતર્ગત જે અહેવાલ જારી કરવામાં આવ્યો તે અંતર્ગત એવું જાણવામાં આવ્યું છે કે કેટલા લોકોને દુનિયામાં ભૂખમરાથી આજે પણ પીડાવવું પડે છે. તો એવા 820 મિલિયન લોકો છે જેમને આજે પણ આહાર મળતો નથી. અને આ અહેવાલ એવું કહે છે કે વર્ષ 2050 સુધીમાં, એટલે હવે પછીના 30 વર્ષ પછીમાં લગભગ બીજા 2 બિલિયન લોકો આમાં ઉમેરાઈ જશે અને ભૂખમરો જે છે તેનું પ્રમાણ વધી જશે. અને ભારતની સ્થિતિની વાત કરીએ તો એ પણ થોડી ચિંતાજનક સ્થિતિ છે. આ અહેવાલ પ્રમાણે ભારતમાં જે 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકો છે એમાં જેટલા પણ અવસાન થાય છે, એટલે કે 5 વર્ષથી નીચેની ઉંમરમાં ધારો કે 100 બાળકોના અવસાન થતા હોય તો તેમાંથી 69% 69% બાળકોનું અવસાન જે થાય છે તેનું કારણ છે કુપોષણ, મતલબ કે ભૂખમરો. તમે વિચાર કરો, 100 બાળકના અવસાનમાંથી 69 બાળકો માત્ર કુપોષણથી જ મૃત્યુ પામે છે. તો આ ચિંતાજનક સ્થિતિ છે. અને આ અહેવાલ પ્રમાણે અને આ સૂચકાંક પ્રમાણે ભારતનો વૈશ્વિક ભૂખમરા સૂચકાંકમાં ક્રમ તમે જોશો તો એ પણ ચિંતાજનક છે, 102મો ક્રમ છે. અને આનાથી પણ આગળ જે વધારે ચિંતાજનક બાબત છે એ કે ભારતનો હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ જે છે તે કેટલો છે? તો તે છે 0.44. એ રેન્ક છે. અને મિત્રો આનો અર્થ તમને સમજાવી દઉં કે જ્યારે હ્યુમન કેપિટલ ઇન્ડેક્સ 0.44 છે તેનો સીધો અર્થ એવો નીકળે છે, એક સરળ ભાષામાં તમને સમજાવું કે એક બાળકની જે વિકાસ પામવાની જે ક્ષમતા હોય એમાંથી એ બાળક માત્ર 44% જ વિકસી શકે છે. તો આ બહુ ચિંતાજનક છે. વિચાર કરો, એક વ્યક્તિ જે 100% વિકસવો જોઈએ એની જગ્યાએ એ બાળક માત્ર ને માત્ર 44% જેટલો જ વિકાસ પામી શકે છે. તો આ ચિંતાની એક વાત 100% કહી શકાય. તો આ વિશ્વ ભૂખમરા દિવસ વિશેની એક વાત હતી. બીજું છે પાઈ લોન્ચ કરવામાં આવ્યું. હવે તમારા મગજમાં પાઈ એટલે 3.14 અથવા તો 22 સપ્તમાંશ આવી જતું હશે, પણ આ એ પાઈ નથી. તો આ પાઈ શું છે? આ પાઈ એક ચેટબોટ છે. ચેટબોટ એટલે શું એ તમને ખ્યાલ છે, છતાં પણ કહી દઉં છું. જેમ તમે રોબોટ કહો છો એમ ચેટબોટનો મતલબ એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલું કમ્યુનિકેશન ટૂલ. મતલબ કે તમે એને કોઈ પ્રશ્ન પૂછો તો એ તમને સામે જવાબ આપશે, પણ એ બધા રેકોર્ડેડ આન્સર હોય અને તમારો પ્રશ્ન જો એની પાસે હોય તો જ એનો જવાબ આપે. તો આ ચેટબોટ કહેવાય. એક રીતે FAQs, ફ્રિકવન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ જે હોય એનું આ એક જાતનું ડિજિટલ સ્વરૂપ છે એવું આપણે કહી શકીએ. હવે આ પાઈ ચેટબોટ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યો? તો એ છે NCPI. તો અહીંથી પાછો ત્રીજો પ્રશ્ન નીકળે કે ભાઈ NCPI એટલે શું? તો એ તમને ખ્યાલ જ છે, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. મિત્રો, NCPI આ એક એવી સંસ્થા છે કે જે ભારતમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપી રહી છે. અને જે આ પાઈ રોબોટ અથવા તો પાઈ ચેટબોટ જે બનાવવામાં આવ્યો છે તે NCPIની જેટલી પણ પ્રોડક્ટ છે એના વિશેની માહિતી આપવા માટે બનાવવામાં આવેલો ચેટબોટ છે. તો હવે અહીંથી આપણને બીજો પ્રશ્ન થાય કે ભાઈ NCPI એવી તો કઈ કઈ પ્રોડક્ટ બનાવી છે? તો એ NCPIની જે પ્રોડક્ટ છે એના નામ આપ એકવાર વાંચી લેજો. ભારત બિલ પેમેન્ટ, ભારત QR કોડ, ભીમ એપ્લિકેશન, IMPS, જે લોકો ઇન્ટરનેટ બેન્કિંગ કરતા હશે એને ખ્યાલ હશે IMPS એટલે શું. NEFT જેમ હોય છે, જેમ RTGS હોય છે, એમ એક ત્રીજું ઓપ્શન હોય છે IMPS, ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ. આ ચાર્જેબલ સર્વિસ હોય છે. તમારે ઓચિંતાના કોઈના ખાતામાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા હોય તો RTGS જે છે અને NEFT જે છે એના એક વર્કિંગ અવર્સ ફિક્સ હોય
પણ તમારે રાત્રે 12, 1, 2 વાગે મોડી રાત્રે જો કોઈને પૈસા ઓચિંતાના ટ્રાન્સફર કરવા હોય તો આ જે IMPS સર્વિસ છે એ તમને કામ આવે, પણ એ ચાર્જેબલ સર્વિસ છે. તો જુઓ, આ પણ પેમેન્ટ સિસ્ટમ છે. NCMC, ફાસ્ટેગ, તમને ખ્યાલ છે ફાસ્ટેગ શું છે હવે, કે કાર ઉપર તમારે એક સ્ટીકર લગાડવાનું હોય છે જેના દ્વારા તમારું ટોલ જે છે એ ઓટોમેટિક ડિડક્ટ થઈ જતું હોય છે. તો ફાસ્ટેગ, રૂપે કાર્ડની વાત કરીએ, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જેને તમે UPI કહો છો. તો આ બધી પ્રોડક્ટ, આ બધું જ ડેવલપમેન્ટ આપણી NCPI દ્વારા કરવામાં આવેલું છે. અને આ ચેટબોટ જે છે એ અહીંયા તમને સ્ક્રીન ઉપર મેં જેટલી પ્રોડક્ટ બતાવી એ પ્રોડક્ટ વિશેના કોઈ પણ પ્રશ્નોનો જવાબ જે છે તે તમને આપશે. અહીંયા એક નાનો હોમવર્કનો પ્રશ્ન તમને પૂછી જાઉં, આ NCMC શું છે એ જો તમને ખ્યાલ હોય તો તમે મને આજે અથવા ગમે ત્યારે અથવા તો અત્યારે જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવશો તો ગમશે. NCMC એટલે શું? આગળ વધીએ. મીઠા પાણીની નવી માછલીની શોધ કરવામાં આવી. તો આ માછલી જે છે એ ક્યાં મળી આવી? તો એ સ્થળનું નામ સાઉથ ઇન્ડિયન સ્થળ છે વેલાંકન્ની, તામિલનાડુમાં આ જગ્યા છે કે જ્યાં આ નવી માછલી શોધાઈ. અને આ માછલીનું નામ શું રાખ્યું છે? તો એનું નામ, વૈજ્ઞાનિક નામ છે પુનિટસ સેન્ક્ટસ. આ યાદ રાખજો, પુનિટસ સેન્ક્ટસ એનું વૈજ્ઞાનિક નામ છે. હવે સેન્ક્ટસ શબ્દ જે છે એ એકચ્યુઅલમાં લેટિન ઉપરથી આવેલો શબ્દ છે. તો સેન્ક્ટસ શબ્દનો જે અર્થ થાય એ શું થાય? તો કે પવિત્ર, જેને આપણે ઇંગ્લિશમાં હોલી કહીએ, તો પવિત્ર છે. હવે આ જે માછલી છે એ તામિલનાડુમાં તો વર્ષોથી છે, એની હવે શોધ થઈ અને હવે આપણે એને વૈજ્ઞાનિક નામ આપ્યું, પણ ત્યાંની જે સ્થાનિક ભાષા છે એમાં આ પુનિટસ સેન્ક્ટસને કયા નામે ઓળખવામાં આવે છે? તો એ છે કેન્ડે. બની શકે અઘરો પ્રશ્ન કે ભાઈ કયા સ્થાનિક નામે ઓળખાય છે? કેન્ડે. અને આ માછલી કેરળમાં પણ જોવા મળે છે, અને કેરળમાં આ માછલીને સ્થાનિક ભાષામાં પરલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધું અઘરું વિજ્ઞાનના પ્રશ્નો પૂછવા હોય તો પરલ શું છે, કેન્ડે શું છે નીચેનામાંથી, અથવા તો પુનિટસ સેન્ક્ટસ કોનું વૈજ્ઞાનિક નામ છે, એવા પ્રશ્નો આમાંથી બની શકે. સહેલામાં સહેલો પ્રશ્ન મારી દ્રષ્ટિએ એવું બને કે ભાઈ આ નવી મીઠા પાણીની માછલી ક્યાં જોવા મળી? તો એ તામિલનાડુમાં જોવા મળી છે. બીજું, UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ જાહેર કરવામાં આવ્યા. UN એટલે તમને ખ્યાલ આવી ગયો, યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર. તો આ એવોર્ડ કોને આપવામાં આવ્યો? આ એક પ્રશ્ન તમારો બને છે. તો એ છે ભારતના મેજર સુમન ગાવાની, અને બીજા છે બ્રાઝિલના નેવી ઓફિસર, નૌસેના અધિકારી કાર્લા મોન્ટેરો દ કસત્રો અરોજા. બહુ અઘરું નામ છે, પણ એટલું તો છે જ કે તમને યાદ રહી જશે. ઘણા મિત્રો એવું વિચારતા હોય કે આટલું લાંબુ નામ હોય ને સર તો ઓપ્શનમાં આવે જ નહીં, કેમ કે પેપરમાં એટલી જગ્યા હોતી નથી. પણ આપણે એવું વિચારવાનું નથી. આપણા અધિકારીનું નામ યાદ રાખજો, મેજર સુમન ગાવાની. હવે મેજર સુમન ગાવાની જે છે એ ભારતના પ્રથમ આ એવોર્ડના વિજેતા છે. મતલબ જે આ UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ છે એ ભારતમાં જો કોઈએ પ્રથમવાર મેળવો હોય તો એ આ મેજર સુમન ગાવાની છે. આ ઉપરાંત મેજર સુમનને એક વિશેષ એવોર્ડ પણ આપવામાં આવ્યો છે UN મિસ માટે. જો આ બધી એક વ્યક્તિ વિશેષ બાબતો છે, એટલે તમે મિલિટરી એવોર્ડ તૈયાર કરીને ગયા હોય પણ એ એવું ન પૂછે અને એના સંબંધિત બીજો એવોર્ડ પૂછી નાખે, જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર, UN મિસ માટે એમને એક એવોર્ડ મળેલો છે. તો આ UN મિસ વિશેષ એવોર્ડ શું હતો? તો UN મિસ એટલે શું? યુનાઇટેડ નેશન્સ મિશન ઇન સાઉથ સુદાન. તો આ UN મિસનું ફૂલ ફોર્મ પણ ઘણીવાર પૂછાઈ જતું હોય છે, માટે આ માહિતી જે છે તે અગત્યની છે. સીમાંકન આયોગની બેઠક મળી. સીમાંકન આયોગ, ઘણા મિત્રો જે બંધારણ ધ્યાનથી વાંચતા હશે એમને ખ્યાલ છે, ડિલિમિટેશન કમિશન તમે જેને કહો છો. તો આ જે સીમાંકન આયોગની બેઠક મળી છે મિત્રો, સીમાંકન આયોગ હજી નથી બેઠું, સીમાંકન આયોગ માટેની બેઠક મળી છે. તો કયા રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠક કરવામાં આવી? તો એ જે છે રાજ્યોના નામ યાદ રાખજો, મણિપુર, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર જે હવે કેન્દ્રશાસિત પ્રદેશ છે, અને આસામ. તો આ 4 વિસ્તારમાં ટૂંક સમયમાં ચૂંટણી આવવા જઈ રહી છે, એના માટે આ બેઠક કરવામાં આવી હતી. હવે સીમાંકન આયોગ શું કરતું હોય? તો કે વસ્તીના આધારે મતદાર ક્ષેત્રની ફાળવણી કરતું હોય. તો એને સૌથી વધારે એની જરૂરિયાત શું હોય? તો કે ભાઈ વસ્તીની માહિતી. તો અઘરામાં અઘરો પ્રશ્ન એવો બને કે સીમાંકન આયોગને વસ્તીની માહિતી કોણ પૂરી પાડે? તો એનો જવાબ યાદ રાખજો, રજિસ્ટ્રાર જનરલ. જે આપણી વસ્તી ગણતરી થાય ને મિત્રો, એ વસ્તી ગણતરીનો ડેટા આમની પાસે રહેતો હોય, રજિસ્ટ્રાર જનરલ પાસે રહેતો હોય. અને સીમાંકન આયોગની જવાબદારી શું હોય? તો મેં જેમ તમને હમણાં કહ્યું તે રીતે કે વસ્તીના આધારે મતદાર ક્ષેત્રમાં અને મતદાર ક્ષેત્રના આધારે રાજકીય જે બેઠકો હોય ચૂંટણી માટેની,
એની ગોઠવણી કરવાની જવાબદારી જે છે તે સીમાંકન આયોગની સત્તા છે. યાદ રાખજો મિત્રો, સીમાંકન આયોગ દ્વારા આપવામાં આવેલા મતદાર ક્ષેત્ર જે છે તે ચૂંટણી પંચ સ્વીકારતું હોય છે, એને બીજા કોઈ બદલી શકતા નથી. સીમાંકન આયોગ રચાય ક્યારે? તો સામાન્ય રીતે નિયમ એવો છે કે ભાઈ વસ્તી ગણતરી પછી સીમાંકન આયોગ રચાવવું જોઈએ. પણ તમને ખ્યાલ છે કે આપણે 1971 પછી મોટાભાગની વસ્તી ગણતરીની જે ઉપયોગિતા છે એને આપણે ફ્રીઝ કરી દીધી છે. હવે પછી આપણે જે નવી બેઠકોની ફાળવણી કરશું એ તમને ખ્યાલ છે કે 2026 પછીની વસ્તી ગણતરીના આધારે કરશું. તો સીમાંકન આયોગ અત્યાર સુધીમાં ભારતમાં કુલ કેટલી વાર આ આયોગની રચના થઈ છે? તો યાદ રાખજો મિત્રો, સીમાંકન આયોગ અત્યાર સુધીમાં માત્ર 4 વાર જ બન્યું છે. અને આ 4 સીમાંકન આયોગની જે રચના થઈ છે તેના વર્ષ બહુ અગત્યના છે. 1952 એ તો સ્વાભાવિક છે, ભારતની પ્રથમ ચૂંટણીઓ વખતની વાત છે. 1963, 1973 અને છેલ્લે 2002. તો આ 4 એવા વર્ષ છે જેમાં સીમાંકન આયોગની રચના કરવામાં આવી હતી. આ બંધારણ સંબંધિત પણ છે મિત્રો, અને મને આમાં પરીક્ષાલક્ષી એલિમેન્ટ દેખાઈ રહ્યું છે. બીજું છે સીપેટનું નામ બદલવામાં આવ્યું. તો પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે સીપેટનું જૂનું નામ શું હતું. તો સીપેટનું જૂનું નામ છે ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. એટલે નામ ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવે કે આ સંસ્થા કંઈક પ્લાસ્ટિકના ક્ષેત્રમાં સંશોધન કરતી એવી સંસ્થા હશે. પણ હવે આ જે સંસ્થા છે તે સંશોધનના ક્ષેત્રે માત્ર પ્લાસ્ટિક પૂરતી મર્યાદિત નથી રહી, અને માટે જ તેનું એક નવું નામ કરી દેવામાં આવ્યું. એ નવા નામમાં તમે જોઈ શકો છો, મેં રેડ ફોન્ટથી હાઇલાઇટ કરેલું છે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિકની જગ્યાએ આપણે મૂકી દીધું પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી. મતલબ કે હવે આ સંસ્થાનું ક્ષેત્ર જે છે તે વિશાળ બની ગયું છે. અને સીપેટની જે રચના થઈ હતી તો એ કયા કાયદા અંતર્ગત તેને નોંધવામાં આવ્યું એવો કદાચ પ્રશ્ન બનતો નથી, છતાંય આપણે ધ્યાન રાખીએ તો એ તામિલનાડુ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ 1975 અંતર્ગત આ સીપેટ સંસ્થા જે છે તેની નોંધણી કરવામાં આવી હતી. એક આ સમાચાર અગત્યના છે મિત્રો, મિસાઇલ પાર્કનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આમ તો નામ ઉપરથી જ ખ્યાલ આવી ગયો કે આ ઇટ ઇઝ સમથિંગ રિલેટેડ ટુ મિલિટરી. તો આ પાર્કનું નામ શું રાખવામાં આવ્યું છે? તો એનું નામ યાદ રાખજો, અગ્નિપ્રસ્થ. બરાબર છે, અગ્નિપ્રસ્થ. આ પ્રશ્ન મને દેખાઈ રહ્યો છે આવનારી પરીક્ષામાં કે મિસાઇલ પાર્કનું નામ શું છે? તો એ નામ છે અગ્નિપ્રસ્થ. હવે અગ્નિપ્રસ્થ કઈ બાબતની માહિતી આપણને આપશે? તો એ INS કલિંગાનો ઇતિહાસ દર્શાવવામાં આવશે અગ્નિપ્રસ્થમાં. INS તમને ખબર છે, ઇન્ડિયન નેવલ શિપ, બરાબર છે, ભારતીય જહાજ જે હોય, નૌસેના જહાજ, એમાં કલિંગા તેનું નામ છે એક જહાજનું. તેનો ઇતિહાસ અહીંયા દર્શાવવામાં આવશે. પરંતુ આ પાર્કનું વિશેષ આકર્ષણ કંઈક બીજું છે. એ આકર્ષણ છે P-70 એન્ટી-શિપ મિસાઇલ. એન્ટી-શિપ મિસાઇલ એવું જુઓ, મતલબ કોઈ પણ જે દુશ્મનનું દરિયાઈ જહાજ છે તેને તોડી પાડવા માટેની આ એક વિશેષ મિસાઇલ છે જેનું નામ છે P-70. અને આ P-70 મિસાઇલ જે છે એની એક વિશેષતા છે કે તેને પાણીની અંદરથી પણ તમે છોડી શકો છો. એટલે ટોર્પિડોની જેમ છૂટે અને પછી હવામાં આવી અને એ દુશ્મન દેશના જહાજને નુકસાન પહોંચાડી શકે છે. તો મિસાઇલ પાર્ક બહુ નાની ઘટના છે પણ પૂછી શકે તેવો પ્રશ્ન છે. બીજું એક છે કે-ફોન પ્રોજેક્ટ અમલમાં મુકાશે. ભવિષ્યની ઘટના છે, ડિસેમ્બર 2020 સુધીની. તો શું છે એ જોઈ લઈએ. તો કે-ફોન પ્રોજેક્ટ એટલે શું, પહેલાં તો એ ખબર હોવી જોઈએ. તો એનું ફૂલ ફોર્મ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, કેરેલા ફાઇબર ઓપ્ટિક નેટવર્ક. આ એનું ફૂલ ફોર્મ છે. ક્યાં સુધીમાં આ લાગુ કરવામાં આવશે? તો મેં હમણાં જ તમને કહ્યું તે રીતે ડિસેમ્બર 2020 સુધીમાં આ પ્રોજેક્ટને પૂરો કરવામાં આવશે. અને આ પ્રોજેક્ટ છે શું? કે-ફોન એટલે શું? તો કે કેરલે એવું નક્કી કરેલું છે કે દરેક ઘર અને જે ઓફિસ છે તેને ફાઇબર નેટવર્ક દ્વારા જોડી દેવામાં આવશે. એટલે આપણે જે ડિજિટલ ઇન્ડિયાનું સપનું જોઈ રહ્યા છીએ તેમાં કદાચ ઉમેરો કરતો આ એક મહત્ત્વનો પ્રોજેક્ટ કહી શકાય. આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ઉજવવામાં આવ્યો. તો કઈ તારીખે ઉજવવામાં આવ્યો મિત્રો? 29 મેના તારીખે આપણે આ દિવસ ઉજવીએ છીએ. હવે શા માટે 29 મે જ આપણે નક્કી કરી? તો આ તમને ઐતિહાસિક બાબત ખ્યાલ જ હશે. 29 મે 1953ના રોજ એવરેસ્ટ ઉપર સૌ પ્રથમવાર 2 વ્યક્તિએ પગ મૂક્યા હતા. એમાં એક હતા સર એડમંડ હિલેરી ન્યૂઝીલેન્ડના, અને બીજા હતા તેનસિંગ નોર્ગે શેરપા નેપાલના. તો આ બંને મહાનુભાવોએ એવરેસ્ટ સૌ પ્રથમવાર સર કરેલો હતો 29 મેની તારીખે. માટે આપણે આ દિવસ ઉજવીએ છીએ. તેનસિંગ નોર્ગે શેરપાનું અવસાન જે છે એ 2008માં થયું, અને ત્યારથી જ નેપાલ જે છે તેમણે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી છે.
હવે એવરેસ્ટ તો શું છે, ભૂગોળનો પ્રશ્ન પણ બની શકે, કરંટનો પ્રશ્ન પણ બની શકે અને એને ઘણી બધી રીતે પૂછી શકાય. તો એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે એવો પ્રશ્ન હવે બનતો નથી, ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે. છતાંય 8,848 મીટર એ તેની ઊંચાઈ છે. પણ મને પ્રશ્ન અહીંયા દેખાઈ રહ્યો છે કે એવરેસ્ટને અન્ય કયા બીજા નામો દ્વારા પણ ઓળખવામાં આવે છે. તો એ નામ યાદ રાખજો મિત્ર, સાગરમાથા અને ચોમોલંગમા. હવે ઉચ્ચારમાં કદાચ ચોમોલંગમ હોય કે લંગમા હોય, પણ સાગરમાથા અને ચોમોલંગમા અને એવરેસ્ટ આ ત્રણેય એક જ શિખરની વાત કરે છે. હવે એવરેસ્ટ નામ કોના ઉપરથી રાખવામાં આવ્યું એવો એક પ્રશ્ન પૂછે તો એ વ્યક્તિનું નામ યાદ રાખજો, સર જ્યોર્જ એવરેસ્ટ. અને આ સર જ્યોર્જ એવરેસ્ટ કોણ હતા? તો એ હતા સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા. 1830થી 1843 દરમિયાન તેમણે ભારતમાં સેવા આપી હતી સર્વેયર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે. તો એમના નામ ઉપરથી આપણે આ જે શિખર છે તેનું નામ એવરેસ્ટ રાખેલું છે. ગોવાએ રાજ્ય સ્થાપના ઉજવ્યું. તો ગોવા તો બીજી ઘણી બધી રીતે પણ સમાચારમાં છે. તમને ખ્યાલ છે કોરોના ફ્રી રાજ્ય પણ એ તો અત્યારે જાહેર થઈ ચૂક્યું છે. પણ ક્યારે પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો? તો બહુ તાજેતરમાં 30 મેના રોજ આ દિવસ ઉજવવામાં આવ્યો. ભારતનું એ કેટલામું રાજ્ય બન્યું હતું મિત્રો? તો એ 25મું રાજ્ય જે છે તે ભારતનું બન્યું. અને કયા ઓપરેશન અંતર્ગત ગોવા આપણા ભારતનો ભાગ બન્યો? તમને ખ્યાલ છે કે 1947માં ભારત આઝાદ થયું હતું, પરંતુ ગોવા આપણી પાસે નહોતું. ગોવા ઉપર પોર્ટુગીઝોનું શાસન આઝાદી પછી પણ શરૂ હતું. તો એ ઓપરેશનનું નામ છે ઓપરેશન વિજય. અને ગોવાને ભારતે ક્યારે ઓળખ આપી? તો એ છે 30 મે 1961. અને એટલા માટે જ આપણે 30 મેના દિવસે ગોવાનો સ્થાપના દિવસ જે છે તે ઉજવીએ છીએ. વર્લ્ડ નો ટોબેકો ડે. આમ તો ટોબેકો લોકડાઉનમાં પણ ઘણું સમાચારમાં રહ્યું છે. વ્યસનીઓ છે, જે પાક્કા બંધાણીઓ છે, એમને તમાકુ નહોતું મળતું, તો કેટલી બધી પરિસ્થિતિ ખરાબ હતી. અને એમને ધ્યાનમાં રાખીને કદાચ આ જ મહિનામાં વર્લ્ડ નો ટોબેકો ડે પણ આપણને જોવા મળ્યો. તો કઈ તારીખે નો ટોબેકો ડે ઉજવવામાં આવ્યો? તો એ છે મહિનાનો છેલ્લો દિવસ 31 મે. હવે આ દિવસ ઉજવવાની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી છે? તો કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા. વર્ષ 2020ની જો તમને થીમ પૂછે તો બહુ સહેલી થીમ છે, પ્રોટેક્ટિંગ યુથ, મતલબ કે યુવાનોને વ્યસનથી બચાવવા. WHOનો અહેવાલ એવું કહે છે મિત્રો કે વિશ્વમાં 15થી 24 વર્ષની ઉંમરના જે કુલ યુવાનો છે એમાંથી 17% યુવાનોને તંબાકુ અથવા તો તમાકુનું વ્યસન છે. તો આ ચિંતાજનક પરિસ્થિતિ કહી શકાય. તો મિત્રો અહીંયા પૂરું થાય છે આપણું મે મહિનાના ચોથા અઠવાડિયાનું કરંટ અફેર્સ. આશા રાખું છું કે તમને આ વિડીયો, આ કન્ટેન્ટ અને આ માહિતી ઉપયોગી નીવડી હશે. જો આપને આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો 100% સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઉપર ક્લિક કરો, આપના મિત્રોને પણ જણાવો. આપના સૂચન કે આપના કોઈ પ્રશ્નો હોય અથવા આપની કોઈ રજૂઆત હોય તો આપ કમેન્ટ બોક્સમાં અથવા તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર 7575060101 ઉપર 100% મોકલશો તો ગમશે. ફરી મળીશું ટૂંક સમયમાં. ત્યાં સુધી ધન્યવાદ.